કે આ લોકો ક્યાં ગયા तेरा पीछा ना मैं छोड़ूंगी सोनी તો નો જ છોડે ને એટલે તમે હું એમ ઈચ્છો કે હું છોડી દઉં પીછો તમારો એમ જય શિવ શંભુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશે એવી આશા રાખું છું વેલકમ ટુ માય વ્લોગ હેપી જન્માષ્ટમી આજે કાનાનો બર્થડે છે અને આજે આપણે ઘણા ટાઈમ પછી પાછા ફરીથી વ્લોગમાં મળી રહ્યા છીએ તો અગેન વેલકમ બેક ટુ માય ચેનલ શોર્ટ્સ તો જોતા જ હશો આઈ હોપ તો હવે આજે જન્માષ્ટમી છે એટલે આજે અમે લોકો ફરવા જઈએ છીએ ઘણા ટાઈમ પછી આવી રીતે મોકો મળ્યો જ કે બધા સાથે અમારા જે આખું ફેમિલી મેમ્બર્સ બધા છે હા બેટા મમ્મા બેસ્ટ છે તો અમે લોકો અત્યારે બધા જઈ રહ્યા છીએ બહાર ફરવા એક સારા એવા રિઝોર્ટમાં તો મને એમ થયું કે આનો હું વ્લોગ બનાવું ઘણા ટાઈમથી આમ તો કંઈ વ્લોગ હું બનાવી નથી શકતી તો આજે આપણે વ્લોગમાં પાછા મળીએ અને આજે જે કંઈ આખા દિવસમાં અમે મોજ મસ્તી કરશું મજા કરશું એ હું તમારી જોડે શેર કરીશ તો વ્લોગ છેક સુધી જોજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ સરસ કમેન્ટ્સ કરજો આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો સ્ટે ટ્યુન્ડ મળીએ થોડી વારમાં તો અમે લોકો નીકળી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન રિઝોર્ટ જવા માટે બહુ લેટ થઈ ગયું બહુ નહીં પણ તો 10:30 જેવું થઈ ગયું પણ અમારે 10 વાગે નીકળી જવાનું હતું એટલે 10:30 થઈ ગયા એટલે હવે અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ હમણાં થોડીક વારમાં પહોંચી જશું પછી ત્યાં અમે જઈને શું કરીએ છીએ અને કેવું રિઝોર્ટ છે ને શું છે એ બધું આપણે જોઈશું સો સ્ટે ટ્યુન્ડ અમે પહોંચી ગયા છીએ અમારા રિઝોર્ટમાં જો વાવ બધા પહોંચી ગયા છીએ અને અંદર બહુ મસ્ત છે વાતાવરણ સરસ છે આજે વાદળિયું મસ્ત મજાનું એટલે એમાંય મજા આવે એવું છે એટલે આજે બહુ મજા કરશું આઈ હોપ વરસાદ ન આવે મતલબ આવે પણ ઓછો આવે ને તો વાંધો નહીં વરસાદ આવશે તો પાછું બહાર રમી નહીં આવે એટલે ચલો એન્જોય કરીએ ચલો પહોંચતાની સાથે જ પહેલા એક લેવામાં આવશે ફેમિલી ફોટો કેમ કે પછી બધાનો મેકઅપ વિખાઈ જાય તમારી તો ભલી થાય એટલે પછી બધાના જો મેકઅપ વિખાઈ જાય ને મિલી ભાભીનો મેકઅપ વિખાઈ જાય એટલે અત્યારે પહેલા એક ફેમિલી ફોટો લઈ લઈએ એટલે પછી સરસ એન્જોય કરીએ કાંઈ ફોટાની ટેન્શન ન આમ જો આ બધા એક ફોટો પાડવા માટે રેડી નથી થતા કેટલી વાર કરે આમ જો કેમ ઊભા બધા આમાં ફોટો કેમ પાડવો મારે હે ભગવાન હા હજી આટા મારે આ અહીંયા મારી બાજુમાં જ પણ મારી વિના ન જાય થોડાક તો ગોઠવાના ફાઇનલી બધા ગોઠવાઈ ગયા છે બહુ સરસ એવી જગ્યા છે શાંતિવાળી અને બહુ બધી જગ્યા છે અહીંયા એક આ મેદાન છે આટલું મોટું બરાબર પછી આ સાઈડ બીજું મેદાન છે અને એની પેલી સાઈડ ત્રીજું મેદાન છે જ્યાં આગળ બધે લોન છે અને પહેલામાં છે ને હિંચકા છે ઘણા બધા ફેમિલીવાળા બેસી શકે એવા હિંચકા બાળકોના નહીં બાળકોનું આ સાઈડ છે ઘણું બધું જે સામે દેખાય છે ત્યાં છે એટલે છે બહુ સરસ જગ્યા શાંતિવાળી જગ્યા એટલી બધી પબ્લિક નથી એટલે અમને ઓર મજા આવે કેમ કે ભીડભાડથી અમને બધાને પ્રોબ્લેમ છે શાંતિવાળી જગ્યા ગમે અને થોડુંક આઇસોલેટેડ હોય એ ટાઈપનું ગમે એટલે મજા આવે એવી જગ્યા છે સો લેટ્સ એક્સપ્લોર
છે મને જો આ માણસ છે ને ક્યારના હંતાઈ ગયા અહીંયા બેહી ગયા છાના મને હિંચકા ખાવા આઈને ભઈલો બે હાડો બનેવી બે જણા અને હું ક્યારની ઓલી સાઈડ ગોતું છું કે આ લોકો કેં ગયા તેરા પીછા ના मैं छोड़ूंगी सोनी તો નો છોડે ને એટલે તમે હું એમ ઈચ્છો કે હું છોડી દઉં પીછો તમારો એમ દીપા કાકા બિચારા અમને હિંચકા ને એમાં એવું છે કાજલ ને સવારે નાસ્તો ખાવો હોય ત્યારે પેલા થોડું ખીજાઈ લેવાનું પછી જમવાનું હોય ત્યારે થોડું ખીજાઈ લે એટલે થોડું પેટ ભરાય નો શું આવ્યું તો ભૂખ લાગી ગઈ છે એટલે ચલો હવે જઈએ છીએ જમવા રમી લીધું ગરમી કરી લીધી તડકો ખાઈ લીધો હવે ખાવાનું ખાશું ભૂખ લાગી છે એટલે અહીંયા સરસ મજાનું રેસ્ટોરન્ટ છે એમાં આપણે જમશું મસ્ત પંજાબી ચાઇનીઝ એવું બધું અવેલેબલ છે એટલે ચાલો જઈને જમીએ ચાલો જમવા તમે લોકો ચાલો જમવા જો પાછળ બધા બેઠા છે મોટા મોટા સામે પાછળના ટેબલે બેઠા છે અને અમે લોકો અહીંયા બેસીએ કેટલો અવાજ અમે લોકો બહુ અવાજ કરીએ ના અહીંયા છે બચ્ચા પાર્ટી એ લોકોએ તો ઓલમોસ્ટ જમીએ લીધું સૌથી પહેલા ભૂખડ હું મગાવ્યું નાન અહીંયા જોવો તો અહીંયા જોવો મુખ્ય મહેમાન છે કેમ કે બહુ ઓછા ફેમિલી ફંક્શનમાં અને બધા બહુ ઓછા હોય એટલું ઉતરત આવે અને આણે મને કંઈક કીધું હોય એટલે જંત્રાશ કરે શું કહેશ પંકજ કાંઈ કહેતો નથી મેનેજ કરું છું ઓહો બહુ બીજે આવશે તો જમી કરીને ફ્રી થઈ ગયા છીએ અને બધાને બહુ ગરમી લાગે છે એકચ્યુઅલી વાદળીઓ તડકો બહુ જ છે બહાર એટલે અહીંયા સ્વિમિંગ પુલ છે એ સાફ થઈ રહ્યું છે બાળકોની ઈચ્છા છે સ્વિમિંગ પુલમાં જવા માટે સ્વિમિંગ પુલમાં જો આ માણસને જવું જ છે એટલે સ્વિમિંગ પુલ જો સાફ સરસ થઈ જશે તો બાળકોને એના ડેડી જશે સ્વિમિંગ પુલમાં પણ બહાર બહુ ગરમી લાગે છે એટલે અમે અહીંયા છે ને જે ડાઇનિંગ એરિયા છે ને ત્યાં એસી સરસ છે હા એટલે અમે લોકો થોડીક વાર પાછા અહીંયા આવ્યા છીએ બહાર બહુ જ ગરમી બફારો છે ભયંકર બફારો છે એટલે અમે ત્રીસું કંઈક કેવું છે મમ્મા બેસ્ટ છે જોરથી મમ્મા બેસ્ટ છે મમ્મા બેસ્ટ છે ડેડી થેન્ક યુ બાળકો નિરાશ થઈ ગયા છે કેમ કે છે ને સ્વિમિંગ પુલમાં 5 ફૂટની ઊંડાઈ છે એટલે 5 ફૂટથી ઉપર હોય હાઈટ તો જ જઈ શકાય એવું છે એટલે નાના નાના બધા છે અમારે તો એટલે એ બધા થઈ ગયા નિરાશ એટલે 2-3 જણાનો રોવાનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો હવે અમારે મનામણા ચાલુ છે તડકો છે આજે યાર જરાય વરસાદનો આગાહી હતી વરસાદની પણ વરસાદ નથી આવતો એટલે હવે અમે લોકો પાછા જઈએ છીએ લોનમાં રમવા કંઈક વોલીબોલ ને એવું બધું પણ મજા તો આવે જ કેમ કે આખું ફેમિલી સાથે હોય ને તો મજા જ કંઈક અલગ હોય કેટલા ટાઈમ આવી રીતે આખો દિવસ બધાને સાથે રહેવા મળે એટલે મજા તો આવે જ છે પણ થોડાક છાંટા કે વરસાદ હોત તો વધારે મજા આવે તેવું મને લાગે છે કંઈ નહીં જે છે એ એન્જોય કરો તો અહીંયા જમ્યા પછીનો સેકન્ડ રાઉન્ડ શરૂ થઈ ગયો છે ક્રિકેટનો અને બધા ક્રિકેટ રમવા મશગુલ થઈ ગયા છે ખૂબ ક્રિકેટ રમ્યા અને પછી થોડી વાર રહીને અમે લોકો અહીંયાથી નીકળી ગયા હતા એક બીજા ડેસ્ટિનેશન પર જવા માટે તો ચલો જોઈએ કે અમે આગળ ક્યાં ગયા હતા તો શુભદેવ રિઝોર્ટને બાય બાય કહી દીધું છે અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ એક પડદરિયા હનુમાન કરીને જે એક મંદિર એ તો અત્યાર સુધી હનુમાન ભૂલ કરતા બધા પડદરિયા મહાદેવનું મંદિર છે ત્યાં અમે લોકો જઈ રહ્યા છે દર્શન કરવા માટે શ્રાવણ મહિનો છે આઠમ છે તો અમને એમ થયું કઈ સુધી
કેવી ગલીમાં અમે જઈએ છીએ આમ જો તો આમાં વાહન આવે તો ક્યાં જાશું આપણે તો એ ટેન્શન થાય છે હમણાં વરસાદ કેવો રે એક્સપિરિયન્સ જેની એવી ગલીમાંથી કાર હલાવી ગ્રેટ સક્સેસ ગ્રેટ સક્સેસ હવે એક લાવજો કપાલ કેમ એટલે ખ્યાલ આવે કેમ કોઈ તો જ મેળ આવે અમે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ આવી ગયા છીએ દીદી સરસ ગરમા ગરમ મસાલાવાળી ચા બનાવે છે અને મિલી ભાભી સરસ કોફી બનાવે છે ગરમા ગરમ કડક કોફી તો ચલો બધા ચા કોફી પીવા રૂપલબેન ચાયવાલા અરે MBA ચાયવાલા છે ને જેમ બેંક મેનેજર ચાયવાલા અચ્છા અને આ બેન કોફી વાલા ઠીક હે. કોફી વાલા એવું ને MBA કોફી વાલા તમે MBA કરેલું લે હું MBA કોફી વાલા ઠીક હે સમરિયા હાલો જેને પીવી હોય આવી જ જાઓ 2 hours later. જો આ છે અમારું મંદિર A few moments later. તો પ્રસાદી આવી ગઈ છે કૃષ્ણ જન્મની અને એ સાથે થાય છે જન્માષ્ટમી પૂરી રાતના 12:30 થઈ ગયા છે સરસ મજાનો કૃષ્ણ જન્મ જોયો બહુ મજા આવી એકદમ ડિવાઇન ફીલ થતું હતું એટલે જન્માષ્ટમી આ વખતે બહુ મસ્ત ગઈ તો જન્માષ્ટમીની સાથે સાથે આ વ્લોગ પણ અહીંયા પૂરો કરીએ તો મળીએ પાછા ફરી એક વ્લોગમાં ત્યાં સુધી આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો અને નવા હોય ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીએ ફરી પાછા નવા વ્લોગમાં ત્યાં સુધી ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ